અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં છેલ્લા 50 વર્ષથી ચાલતું ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક એસોસિએશનને આજે સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણીમાં મોડાસાના મલ્લા ગાંધી કેમ્પસના ભામાશાહ હોલમાં કરવામાં આવ્યું હતું, જેમાં આ એસોસિએશનના 95 કરતાં પણ વધુ સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે 20 કારોબારી હાજર રહ્યા હતા। સુવર્ણ જયંતિ મહોત્સવમાં ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે સિનેમા હોલમાં સમગ્ર સભ્યોને ફિલ્મ બતાવી, ત્યારબાદ ભોજન સમારોહ લઈને છૂટા પડ્યા હતા। દ્વિતીય દિવસે ભામાશાહ હોલમાં રૂપિયામાં રમતો અને માણસ અમદાવાદ દ્વારા પ્રસ્તુત કરેલ નાટક બતાવવામાં આવ્યું હતું, ત્યારે ત્રીજા દિવસે સુવર્ણ જયંતિ મહોત્સવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। આમંત્રિત મહેમાનો અને એસોસિએશનના સભ્યો ચા નાસ્તો કરી હોલમાં બેસી કાર્યક્રમ નિહાળ્યો હતો, જ્યારે મંચસ્થ મહેમાનો જેવા કે ઉદ્ઘાટક મનીષભાઈ શાહ તેમજ પ્રોત્સાહક મલ્લા ગાંધી પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ તેમજ મુખ્ય પ્રેરક વક્તા રાકેશભાઈ પ્રજાપતિ તથા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। હું પરેશ મહેતા પ્રમુખ ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન મોડાસાના 50 વર્ષના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે આજના પ્રસંગમાં અમારા એસોસિએશનના ઉત્સાહી દરેક સભ્ય મિત્રો, જેમાં નટુભાઈ, જયેશભાઈ અને કનુભાઈ તેમજ રમેશભાઈ, ભરતભાઈ વગેરે મિત્રોના સાથ સહકારથી સાથે અમારા સંયોજક મહેન્દ્ર મામા, સલીમભાઈ દાદુના સહકારથી આ ઇલેક્ટ્રિક એસોસિએશનની 50 વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જે પારિવારિક સંબંધથી આ એસોસિએશનનું ઉજળું પાસું છે, જેનાથી અમે હંમેશા સદાય સાથે રહીએ છીએ, સાથે બિઝનેસ બી કરીએ છીએ અને કોઈ ધર્મનિરપેક્ષ વગર અમારી આ એસોસિએશનની જે ભાવના એક સૂત્રતાની છે એ હંમેશા જળવાઈ રહેશે અને ભવિષ્યમાં પણ જળવાઈ રહેશે। એ જ અસ્તુ।